Good morning students. Welcome back to another video of Design of Machine Element. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. હવે આપણો જે સબ્જેક્ટ છે એમાં આપણે ચેપ્ટર નંબર 2માં કોટર જોઈન્ટ શું છે, એનો આપણે ડિઝાઇન કેવી રીતે કરી શકીએ, કયા કયા ટાઈપના ફેલિયર આવે છે અને કયા કયા ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ આવે છે આપણે જોઈ ગયા હતા. પછી આપણે જોઈ ગયા હતા નક્કલ જોઈન્ટ કોને કહેવાય, એમાં કયા કયા એલિમેન્ટ આવે છે, એપ્લિકેશન જોઈ ગયા હતા, એડવાન્ટેજ જોઈ ગયા હતા. પછી આપણે જોઈ ગયા હતા એમાં કયા કયા ટાઈપના ફેલિયર છે અને એના પર આપણે ડિઝાઇનને સ્ટડી કરવા માટે એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા નકલ જોઈન્ટ માટે. હવે આ લેક્ચરમાં આપણે થર્ડ ટોપિક ચાલુ કરવાનો છે આ ચેપ્ટરનો, તે છે રિવેટેડ જોઈન્ટ. આપણે જે નકલ જોઈન્ટ અને કોટર જોઈન્ટ જોઈ ગયા એ કયા હતા, આપણા ટેમ્પરરી જોઈન્ટ હતા. પણ જે રિવેટેડ જોઈન્ટ છે કયો છે, એક પરમાનન્ટ જોઈન્ટ છે, એક ટાઈપ ઓફ સિમ્પલ પરમાનન્ટ જોઈન્ટ છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ લેક્ચરને. તો છે ટોપિક આપણો રિવેટેડ જોઈન્ટ. તો રિવેટ જોઈન્ટ કોને કહેવાય, તો યુઝિંગ વેરિયસ ટાઈપ ઓફ રિવેટ અ સિમ્પલ પરમાનન્ટ જોઈન્ટ obtained to connect different element is known as riveted joint. હવે અલગ અલગ ટાઈપના રિવેટને આપણે યુઝ કરીને સિમ્પલ પરમાનન્ટ જોઈન્ટ બનાવીએ અને આપણે બે અલગ અલગ એલિમેન્ટને કનેક્ટ કરીએ એકબીજા સાથે તો એને કહેવાશે રિવેટેડ જોઈન્ટ. A hole is punched or drilled in the element to be joined corresponding to the size of the rivet. The elements are arranged and aligned for the receiving the rivet in the hole. The rivet having head, one side is inserted through the hole and then head is formed on the other side to complete the joint. હવે રિવેટ જોઈન્ટ કેવી રીતે ફોર્મ થાય, તો આપણા જે એલિમેન્ટ છે એમાં આપણે શું કરશું, કાં તો પંચનો યુઝ કરશું કાં પછી ડ્રીલનો યુઝ કરીને આપણે હોલ બનાવશું આપણા રિવેટના સાઇઝ પ્રમાણે. બરાબર, પછી હવે જે અલગ અલગ પ્લેટ છે એમાં આપણે હોલ બનાવ્યા એને આપણે અલાઇન કરશું અને સેટ કરશું, અરેન્જ કરશું, જેના કારણે શું થવાનું કે આપણી રિવેટ છે તે હોલમાંથી પસાર થઈ જાય. હવે એનો જે હેડ છે, એક બાજુ હેડ હોય રિવેટમાં, એ આપણે અંદર ઇન્સર્ટ કરી નાખીએ, પછી બીજી બાજુ આપણે હેડને ફોર્મ કરીએ અને કમ્પ્લીટને જોઈન્ટ બનાવી નાખીએ કમ્પ્લીટલી. બરાબર, riveted joints are generally used for ductile element. ડક્ટાઇલ એલિમેન્ટ માટે આપણે રિવેટ જોઈન્ટનો વધારે યુઝ કરીએ છીએ. હવે રિવેટ શું છે, તો રિવેટ આર નોર્મલી મેડ બાય ફોર્જિંગ. હવે ફોર્જિંગનો યુઝ કરીને આપણે રિવેટ બનાવીએ છીએ. હવે રિવેટના અંદર 3 મેજર પાર્ટ આવે. પહેલો આવે હેડ, બીજો બોડી ને ત્રીજું આવે શેંક. હવે ત્રીજું આવે ટેલ, બીજાને કહેવાય બોડી કાં પછી શેંક કહેવાય. તો ફિગરમાં તમે જોઈ શકો તો આપણે રિવેટ બતાવી છે. જે ઉપરનો પોર્શન છે એને કહેવાશે હેડ, નીચેના પોર્શનને ટેલ કહેવાશે, ને વચ્ચે જે આપણે એલિમેન્ટને કનેક્ટ કરવા માટે જે બોડી છે એને કહેવાશે બોડી કા શેંક. બરાબર, પછી rivet is inserted through the holes in the elements to be joined. The tail projects out of the joint which is forged to get required head. Rivets are made from wrought iron or mild steel. For special type of joint, the rivets are also made from aluminum alloy, brass or copper. હવે રિવટ જે છે તે શું પણ આપણે હોલમાં અંદર નાખવાના છે, એલિમેન્ટને જોઈન્ટ કરવાના છે એમાં. પછી જે રિવેટની ટેલ આવે એ આપણા જોઈન્ટના જે એલિમેન્ટ છે એની બહાર નીકળી જવાની. હવે એને આપણે ફોર્જ કરીને શું કરશું, બીજું આપણે રિક્વાયર્ડ હેડ છે તેને ફોર્મ કરી દઈશું. બરાબર, હવે રિવેટ જનરલી કેમાંથી બનાવવામાં આવે, રોટ આયર્નમાંથી કાં પછી માઇલ્ડ સ્ટીલમાંથી. ને જો સ્પેશિયલ ટાઈપ ઓફ જોઈન્ટ હોય તો આપણે એલ્યુમિનિયમ અલોય, બ્રાસ કે પછી કોપરનો બી યુઝ કરી શકીએ છીએ. બરાબર, સમજ પડી રિવેટ કોને કહેવાય ને કેમાંથી બને છે રિવેટ, અને એમાં કયા કયા કમ્પોનન્ટ આવે છે. હવે આપણે જોવાનું છે નેક્સ્ટ ટાઈપ્સ ઓફ રિવેટ. બરાબર, તો ટાઈપ્સ ઓફ રિવેટ, તો ડિપેન્ડિંગ અપોન ધ શેપ ઓફ ધ રિવેટ હેડ ધ રિવેટ્સ આર ક્લાસિફાઈડ એઝ ફોલો. આપણા જે રિવેટનો હેડ છે એનો શેપ કેવો છે એના પર તેનું ક્લાસિફિકેશન થાય. સ્નેપ ઓર કપ હેડ, પાન હેડ, કાઉન્ટર સંક હેડ ઓર કોનિકલ હેડ. તો તમે ફિગરમાં જોઈ શકો તો આપણે બતાવ્યું છે શેપ કયો છે, કપ ટાઈપનો છે એટલે એને કહેવાય કપ હેડ કહેવાય. અહીંયા એક શું છે આપણો ટ્રેપેઝોઇડલ હેડ છે એટલે એને કહેવાય પાન હેડ. પછી છે આ કાઉન્ટર સંક. બરાબર, એટલે કે ભાઈ રિવેટ છે તો બહાર એનો હેડ દેખાશે ને એ શું થશે, જોઈન્ટના અંદર આપણો હાઈટ થઈ જશે. પછી આવશે કોનિકલ હેડ, કારણ કે કર્વેચર આપ્યો છે એના માટે.
હવે એના આપણે ડાયમેન્શન આપ્યા છે કે જો આપણો સેંગ ડાયામીટર ડી હોય તો આપણો હેડનો કેટલો હશે ડાયામીટર 1.6 ડી આવશે અને 0.7 ડી આવશે એની હાઇટ. બરાબર કોના માટે તો કપ હેડ માટે. પછી પાન હેડ માટે આવશે વિથ ઓફ બેઝ 1.6 ડી અને ટોપ પાર્ટ આવશે 1.1 ડી જેટલો. કાઉન્ટર સેન્ક માટે આવશે 1.6 ડી ને કોનિકલ હેડ માટે બી કેટલો આવશે 1.6 ડી આવશે એનો ડાયામીટર ઓફ હેડ. બરાબર તો આ છે આપણું રિવેટનું ક્લાસિફિકેશન બેઝડ ઓન ટાઈપ ઓફ હેડ ઉપર. બરાબર આ બધી છે આપણા મેઇન ટાઈપ્સ ઓફ રિવેટ. સમજ પડી ગઈ ટાઈપ્સ ઓફ રિવેટમાં. પછી આવે છે એપ્લિકેશન ઓફ રિવેટેડ જોઈન્ટ. તો રિવેટેડ જોઈન્ટ કઈ કઈ જગ્યાએ એપ્લિકેશનમાં આવે છે તો ફોર બોઇલર સેલ એન્ડ પ્રેશર વેસલ જોઈન્ટ. બોઇલરનું સેલ બનાવવામાં આવે કે પ્રેશર વેસલના જે જોઈન્ટ છે એમાં આપણે રિવેટનો યુઝ કરીએ છીએ. શીપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થવાનો. સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક ફોર ક્રેન બ્રિજ સ્ટ્રક્ચર ઓવરહેડ ટેન્ક સ્ટ્રક્ચર એક્સેટ્રા. હવે સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક છે ક્રેન માટેની એમાં રિવેટનો યુઝ થાય. બ્રિજ સ્ટ્રક્ચરમાં યુઝ થવાનો છે ને ઓવરહેડ ટેન્ક સ્ટ્રક્ચર આવે મતલબ કે આપણે જે હાઈ રાઇઝ પર બરાબર કે આપણે જે ટેન્ક સ્ટ્રક્ચર આવે એના માટે આપણે યુઝ કરવાનો છે રિવેટ જોઈન્ટનો. પછી બોડી બિલ્ડિંગ ફ્રેમ ફોર કાર ટ્રક અને બસ. કાર ટ્રક અને બસની જે બોડી છે એને બનાવવા માટે આપણે રિવેટનો યુઝ કરીએ છીએ. બરાબર આપણે ટાઈપ્સ ઓફ રિવેટ જોઈ ગયા. રિવેટેડ જોઈન્ટનું એપ્લિકેશન જોઈ ગયા. હવે આપણે જોઈ ગયા ટાઈપ્સ ઓફ રિવેટેડ જોઈન્ટ. બરાબર તો જનરલી મેન બે ટાઈપના રિવેટેડ જોઈન્ટ છે એમાં આવશે લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ. બરાબર લેપ જોઈન્ટના 3 પ્રકાર આવે સિંગલ ડબલ અને ટ્રિપલ રિવેટેડ લેપ જોઈન્ટ. હવે ડબલ અને ટ્રિપલ છે એના પાછળ બે આવશે ચેન અને ઝિગઝેગ રિવેટિંગ. હવે ચેન એટલે શું થાય કે આપણા રિવેટ છે તો બધા એક જ લાઈનમાં આવવાના ને ઝિગઝેગ એટલે શું થાય કે ઝિગઝેગ મેનરમાં આપણે રિવેટ કરશું ત્યારે. પછી આવશે બટ જોઈન્ટ. બટ જોઈન્ટમાં 4 પ્રકાર આવે સિંગલ ડબલ ટ્રિપલ અને ક્વોડ્રેપલ. ને હવે એ બધા જે પાર્ટ છે રિવેટેડ જોઈન્ટ છે એના પાછળ અલગ બે ટાઈપ પડે. જેમાં સિંગલ કવર સ્ટેપ આવે અને ડબલ કવર સ્ટેપ આવે. જો આપણે ખાલી એક જ કવર સ્ટેપ વાપરી હોય તો એને કહેવાય સિંગલ કવર સ્ટેપ બટ જોઈન્ટ. અને જો બે વાપરી હોય તો એને કહેવાય ડબલ કવર સ્ટેપ બટ જોઈન્ટ. આ બધા જે આપણે જોઈન્ટ જોઈ ગયા એ બધાને આપણે ફિગર સ્ટડી કરી જાય. તો આપણે ફિગરમાં અમે રિપ્રેઝેન્ટ કરી જાય તો ફર્સ્ટ છે આપણું સેક્શનમાં લેપ જોઈન્ટ. ટાઈપ્સ ઓફ લેપ જોઈન્ટ પહેલું કયું છે સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ. એટલે કે આપણી જે પ્લેટ છે એકના ઉપર એક રાખેલી આવે હોલ ડ્રિલ કર્યો છે ને એક જ લાઈનમાં રિવેટ રાખેલી છે જુઓ તો એને કહેવાશે સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ કે આપણે ખાલી એક જ લાઈન યુઝ કરી છે રિવેટની. બરાબર જોઈન્ટ બનાવવા માટે. જ્યારે થિકનેસ છે પ્લેટની ટી ને આપણે અહીંયા રિવેટના વચ્ચે રાખી છે પી પીચ. બરાબર સમજ પડી. પછી આવશે ડબલ રિવેટેડ લેપ જોઈન્ટ ચેન રિવેટિંગ. હવે જ્યારે ચેન રિવેટિંગ કર્યું હોય ત્યારે તો આપણે બે પ્લેટ લીધી છે. એમાં તમે જોઈ શકો તો આપણે બે લાઇનમાં યુઝ કર્યું છે રિવેટ બનાવવા માટે તો એને કહેવાય ડબલ રિવેટેડ લેપ જોઈન્ટ. એટલે બે લાઇન યુઝ કરીને રિવેટની એના માટે. પછી આમાં આપણને પીચ આપી છે પી. પછી બે પીચ વચ્ચે ને જે આપણે બે લાઇન છે રિવેટની એના વચ્ચેની પીચ આપી છે પીબી ને આપણે માર્જિન રાખી છે એમ. એક પ્લેટથી રિવેટના એક કોર્નરથી આપણે આપણા રિવેટનો ડિસ્ટન્સ એને કહેવાશે માર્જિન. પછી આવશે ડબલ રિવેટેડ લેપ જોઈન્ટ ઝિગઝેગ રિવેટિંગ. તમે જોઈ શકો તો અહીંયા શું છે ઝિગઝેગ છે એટલે કે એક ઝેડ ટાઈપનો પોર્શન બનાવે છે અને બે લાઈન છે એટલે એને કહેવાય ડબલ રિવેટેડ લેપ જોઈન્ટ ઝિગઝેગ રિવેટિંગમાં. બરાબર છે. આ હતા આપણા ટાઈપ્સ ઓફ લેપ જોઈન્ટ. પછી આવશે બટ જોઈન્ટ. બરાબર તો ટાઈપ્સ ઓફ બટ જોઈન્ટ છે તમે જોઈ શકો છો કે સાઈડ બાય સાઈડ બે પ્લેટ રાખેલી છે અને એ બે પ્લેટને ફિક્સ કરવા માટે શું કર્યું ઉપર એક કર્વ પ્લેટ વાપરી છે. બરાબર તો એને કહેવાય સિંગલ રિવેટેડ બટ જોઈન્ટ વિથ સિંગલ કવર પ્લેટ. કે કવર પ્લેટ એક જ વાપરેલી છે ને અને બંને પ્લેટમાં એક એક જ રિવેટ છે. બરાબર એટલે એને કહેવાય સિંગલ રિવેટેડ બટ જોઈન્ટ વિથ સિંગલ કવર પ્લેટ. પછી આવશે ડબલ રિવેટેડ બટ જોઈન્ટ વિથ ટુ કવર સ્ટેપ એન્ડ ચેન રિવેટિંગ. હવે ડબલ રિવેટેડ છે એટલે કે એક પ્લેટમાં બે વખત રિવેટિંગની લાઈન આવશે ને ચેનમાં છે એટલે કે એક જ લાઈનમાં છે એટલે ચેન રિવેટિંગ કહેવાશે. અને આપણે જોઈ શકો છો કે બે કવર સ્ટ્રેપ વાપરેલી છે. બરાબર પછી આ શું છે
સિંગલ રિવેટેડ ડબલ સ્ટ્રેપ બટ જોઈન્ટ. તો બે સ્ટેપ આપેલી છે, સિંગલ રિવેટની લાઈન છે, એટલે એને કહેવાશે સિંગલ રિવેટેડ બટ જોઈન્ટ વિથ ડબલ કવર પ્લેટ. પછી છે આપણું ડબલ રિવેટેડ બટ જોઈન્ટ વિથ ડબલ કવર પ્લેટ એન્ડ ઝિગઝેગ રિવેટિંગ. તમે જોઈ શકો છો અહીંયા ઝેડ શેપમાં આવે છે. આપણે જે રિવેટ છે તે ઝિગઝેગ મેનરમાં છે અને બે સ્ટેપ વાપરેલી છે. સમજ પડી. પછી થર્ડ આવશે આપણું ટ્રિપલ રિવેટેડ બટ જોઈન્ટ વિથ ટુ અનઇક્વલ કવર સ્ટ્રેપ એન્ડ ઝિગઝેગ રિવેટિંગ. આપણે ત્રણ વાપરેલી ત્યાં જોઈ શકો છો, એક રિવેટ, બે રિવેટ ને ત્રણ રિવેટ છે એક સ્ટેપના વચ્ચે આપણે એક એલિમેન્ટમાં, એટલે એને કહેવાય ટ્રિપલ રિવેટેડ બટ જોઈન્ટ. આપણે શું છે ઝિગઝેગ રિવેટિંગ કર્યું છે. અને આપણે જે થર્ડ છે કયું છે અનઇક્વલ સ્ટેપ છે. તમે જોઈ શકો છો આ જે સ્ટેપ પ્લેટ વાપરી આપણે, એક આ પ્લેટ છે અને એક બીજી આ પ્લેટ છે, એની સાઇઝ અલગ અલગ છે, એટલે એને કહેવાય અનઇક્વલ કવર સ્ટ્રેપ કહેવામાં આવે. સમજ પડ્યા કયા કયા ટાઈપના બટ જોઈન્ટ આવે, કયા કયા ટાઈપના લેપ જોઈન્ટ આવે છે. હવે આપણે લેપ જોઈન્ટ કોને કહેવાય ને બટ જોઈન્ટ કોને કહેવાય તે સ્ટડી કરી જાય. તો આવશે લેપ જોઈન્ટ. તો લેપ જોઈન્ટ આર ઓબ્ટેન્ડ બાય ઓવરલેપિંગ ધ ટુ પ્લેટ્સ ટુ બી જોઈન્ટ. શું કરવાનું, એક પ્લેટ પર આપણે બીજી પ્લેટને ચડાવીએ પછી રિવેટ મારીએ તો એને કહેવાશે લેપ જોઈન્ટ. હોલ્સ આર મેડ ઇન ધ ઓવરલેપિંગ પ્લેટ ફોર ફિક્સિંગ ધ રિવેટ. ફિગર આપણે જોઈ ગયા લેપ જોઈન્ટની. ડિપેન્ડિંગ અપોન ધ લોડ કેરિંગ કેપેસિટી ઓફ જોઈન્ટ, the joint may have one, two or more number of rivet line. બરાબર. હવે આપણે શું કરવાનું છે, હોલ બનાવવાના છે ઓવરલેપિંગ પ્લેટમાં અને પછી આપણે રિવેટને ફિક્સ કરવાના છે. આપણે લોડ કેરિંગ કેપેસિટી કેટલી જોઈ છે જોઈન્ટની, એના પરથી આપણા જોઈન્ટમાં એક, બે કે પછી ત્રણ નંબર ઓફ રિવેટ લાઇન હોઈ શકે છે. The rivet lines may be arranged parallel or in zigzag manner. Lap joints are normally used for structural joint. સ્ટ્રક્ચરલ જોઈન્ટ માટે આપણે લેપ જોઈન્ટને યુઝ કરવાના છે. પછી આવે છે બટ જોઈન્ટ. A butt joint is a joint between two plates lying approximately in the same plane. A cover plate is placed on one or both sides of the plate to be joint and the rivets are fixed on both sides of the joint through the cover plate and the plates to be joined. શું કીધું કે આપણે બે પ્લેટને શું કરવાના છે એક જ પ્લેનમાં રાખવાના છે. પછી એ બે પ્લેટ ઉપર શું કરવાનું છે આપણે કવર પ્લેટ મૂકવાના છે. પછી આપણે કવર પ્લેટ છે કાં તો એક જ પ્લેટ પર હોય કાં પછી બંધો પ્લેટ પર હોય. પછી આપણે હોલ કરવાના છે અને રિવેટના અંદર નાખીને જોઈન્ટને ફિક્સ કરવાના છે. અને આપણી જે રિવેટ છે એ કવર પ્લેટમાંથી ને આપણા એલિમેન્ટમાંથી પાસ થશે. Width of the cover plate may be equal or unequal as per requirement. Depending upon the capacity of the joint, the number of lines of rivet in a line and parallel or zigzag, a range of the rivet may be selected. આપણે કેટલી કેપેસિટી જોઈ છે જોઈન્ટની તે પ્રમાણે આપણે કન્ડિશન પ્રમાણે અલગ અલગ જોઈન્ટના પેટર્ન યુઝ કરી શકીએ છીએ. બટ જોઈન્ટ્સ આર યુઝડ ફોર સ્ટ્રક્ચરલ વર્ક, પ્રેશર વેસલ એન્ડ સિમિલર એપ્લિકેશન. આપણું જે લેપ જોઈન્ટ હતું એ સ્ટ્રક્ચરલ જોઈન્ટમાં યુઝ થવાનું છે અને આપણો જે બટ જોઈન્ટ છે તે સ્ટ્રક્ચરલ વર્કમાં યુઝ થવાનું છે. પ્રેશર વેસલ બનાવવા માટે યુઝ થશે કાં પછી એને લાગતા વળગતા જે વસ્તુ હોય એમાં આપણે શું કરવાના છે બટ જોઈન્ટનો યુઝ કરવાના છે. સમજ પડી ગઈ લેપ જોઈન્ટ બટ જોઈન્ટ કોને કહેવાય. હવે આપણે જોવાના છે કે રિવેટેડ જોઈન્ટ છે એમાં કયા કયા ટર્મિનોલોજી યુઝ થાય છે. બરાબર. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા જે પ્લેટ છે એના પર શું લાગે છે પ્રેશર લાગે છે ટેન્સાઇલ કાં પછી કમ્પ્રેસિવ બી લાગી શકે. અને થિકનેસ ઓફ પ્લેટ આપી છે આપણી ટી. બરાબર. થિકનેસ ઓફ પ્લેટ આપી છે ટી ને ડાયામીટર ઓફ રિવેટ આપ્યો છે ડી ને ડાયામીટર ઓફ હેડ આપ્યો છે કેપિટલ ડી. રિવેટ અને પ્લેટ બતાવી છે. પછી એક રિવેટથી બીજા રિવેટનો ડિસ્ટન્સ છે જે એને કહેવાશે પી પીચ. બરાબર. અને જો ઝિગઝેગ મેનરમાં હોય તો આપણું આવશે પી ડી, એને કહેવાય ડાયામેટ્રિકલ પીચ. પછી આવશે પી ટી ટ્રાન્સવર્સ પીચ અને એમ આવશે આપણું માર્જિન. બરાબર. આટલા જે બધા વર્ડ્સ છે તેમાં યુઝ થાય છે. આ બધા વર્ડ્સનું મિનિંગ શું છે આપણે જોઈ જાય. તો ફર્સ્ટ આવે પીચ. So it is the distance between the center of the rivet to the center of the next rivet measured parallel to the joint line. આપણે જોઈન્ટ લાઇનમાં એક રિવેટના સેન્ટરથી બીજા રિવેટના સેન્ટર સુધીનો ડિસ્ટન્સ છે એને કહેવાશે પીચ. પછી આવશે બેક પીચ ઓર એને કહેવાય ટ્રાન્સવર્સ પીચ પીટી. તો ઇટ ઇઝ ધ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ
between the center lines of the successive rows of the rivet. આપણા જે બે રો છે રિવેટની એના સેન્ટર લાઇનની જે ડિસ્ટન્સ છે એને કહેવાશે ટ્રાન્સવર્સ પીચ. પછી આવશે ડાયાગોનલ પીચ. So it is the distance between the center of the rivet in adjacent row of zigzag riveted joint. એટલે કે એક પછી એક rivet આવે એના સેન્ટર વચ્ચેનો ડિસ્ટન્સ જ્યારે મેં જોઈન્ટ zigzag બનાવ્યો હોય ત્યારે એને કહેવાય ડાયાગોનલ પીચ. પછી આવે લાસ્ટ વન માર્જિન એમ. So it is the distance between the center of the rivet hole to the nearest edge of the plate. તો એ મારો જે સેન્ટર છે મારા હોલનો રિવેટનો ત્યાંથી મારે નજીકમાં નજીક જે એજ છે મારા પ્લેટની એના વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એને કહેવાશે માર્જિન. સમજ પડી ગઈ? આ હતું આપણું રિવેટ જોઈન્ટ કોને કહેવાય, રિવેટ કોને કહેવાય, એપ્લિકેશન જોઈ ગયા, ક્લાસિફિકેશન જોઈ ગયા. હવે આમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કે કોલ કરી શકે છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video.